અને મારા નમસ્કાર। જય ગુરુ મહારાજ। કોઈ જન્મના કર્મો હશે કે આપણે અહીંયા બધા ભેગા થયા છે, બાકી કોઈને કોઈની સાથે કાંઈ સંબંધ નથી, કોઈ રિલેશનમાં નથી, કોઈ કાકાના બાપાના। તમે એને કીધું હશે ને તો એ ભજનમાં નહીં આવે, કેમ કે એમને એ સમજણ નથી। સૌથી શ્રેષ્ઠ વસ્તુ ભજનમાં તમે બધા ભેગા થયા છો એની એક જ વસ્તુ છે કે તમને આની સમજણ આવી ગઈ છે। સમજણ વગર તમે અહીંયા બેસી જ ના શકો। જો તમારામાં એ સમજણ આવી ગઈ કે આપણે ગુરુના ચરણે મોક્ષ છે, એમાં આપણે ઉદ્ધાર છે, આપણે અહીંયા જ આપણે આનંદ પ્રાપ્ત થાય છે અને અહીંયાથી જ આપણે ભીતરનું જ્ઞાન અહીંયાથી જ શરૂઆત થાય છે। તમે ગુરુને પૂર્ણ સમર્પિત થઈ જાઓ તો તમારા ભીતરનું જ્ઞાન, જે ભીતરની દ્રષ્ટિ છે ને, એ અંદર તમે ઉતરશે। અત્યારે તમે બધા ભેગા થયા છો ને એક ભાવના કારણે ભેગા થયા છો। તમારામાં એક ભાવ છે, ગુરુ પ્રત્યેનો ભાવ છે, તો તમે અહીંયા બધા ભેગા થયા છો। અમુક વેલંજાથી આવતા હોય, અમુક પાસોદરાથી આવતા હોય, ઘણે દૂરથી આવે છે, છતાં પણ તમે આવો છો, એ એક ભાવ છે। તમને જ્ઞાન ન થયું હોય છતાં તમે ગુરુ મહારાજની સેવા કરો છો, તમે નિસ્વાર્થ ભાવે સેવા કરો છો, એ ગમે ત્યારે તમને ભવિષ્યમાં ફળ સ્વરૂપે તમને મળે છે। મહારાજ કહેતા હતા ને પ્રવચનમાં કે હું 18 વર્ષનો હતો ત્યારથી જ મને કઈ ના આવડતું, પણ એક મારી પાસે એક નિષ્ઠા હતી કે હું દરરોજ મહારાજની સેવામાં જે ટાઈમ થાય એટલે એ ટાઈમે હું જતો રહેતો। એ કે નિષ્ઠા જ અહીંયા એમને આ પદ ઉપર પહોંચાડી છે, એમને એમનામાં જ્ઞાન પ્રગટ થયું છે। તમે એક નિષ્ઠા રાખો, એક ભાવ રાખો કે આપણે ભજનમાં નિરંતર જવું છે, એક ભાવ રાખો, એક ભાવથી જોડાઓ તો એ તમને તમારામાં એમાં ભીતરમાં જ્ઞાન પ્રગટ થઈ જશે। ભીતરમાં જ્ઞાન પ્રગટ ક્યારે થશે? જ્યારે તમારામાં એક સ્વીકાર ભાવ, એક સમર્પણ। મહારાજ જ્યારે ગાદી કરે છે ત્યારે તમારી પાસે શું માંગે છે? એક તમારું શીશ માંગે છે ને, તમારું શીશ મને આપી દો। પછી કયું શીશ ચડાવે છે? મહારાજ પોતાનું શીશ ચડાવે છે અને તમારું શીશ લઈ લે છે। એ શીશ કયું હશે? તો એ અહંકારનું શીશ છે। આપણામાં જે મદ, મોહ જે પડ્યું છે એ 5 સીલ તમને આપે છે અને એ તમારા અંદરના જે તત્વો હોય છે, જે ખરાબ ગુણ હોય છે, એ લઈ લે છે અને તમને ગુરુ મહારાજનું શીશ આપે છે। તમે કોઈ પણ વ્યક્તિને મળો છો, તમે એના અંતરમાં કોનું દર્શન કરો છો? તમે અંદર કોને જોવો છો? અંદર એક વ્યક્તિ છે અને તમે એના મહારાજ તરીકે જુઓ કે આ વ્યક્તિને હું એક મહારાજ તરીકે જોઉં છું। કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિ હોય, તમારી દ્રષ્ટિ બદલી જશે। જો તમારી દ્રષ્ટિ બદલી જશે તો તમે ભીતરમાં ઉતરશો। ભીતરમાં જેમ જેમ ઉતરશો એમ તમારા અંદરના જે પટલ હોય છે એ ખુલતા જશે। મન, મદ, લોભ, મોહ, તમે અંદર જેમ ઉતરશો ને એમ તમારા અંદરના પટલ જેમ ખુલતા જશે એમ તમે અંદર ભીતર ઉતરતા જશો। તમારી અંદર વિકારો આવતા જાય છે, ગમે ત્યારે તમે ગુસ્સો કરી દો છો, ગમે ત્યારે તમને લોભ આવી જાય છે, લાલચ આવી જાય છે। હવે આપણા ઘરમાં કોઈ ચોરી કરવા ચોર આવે અને ઘરનો માલિક જાગી જાય તો શું ચોર ચોરી કરી શકશે? નહીં। એમ ગુરુ મહારાજ તમારા અંતરમાં બેઠેલા જે આત્મા છે એને જગાડવાનો પ્રયાસ કરે છે અને જો એ જાગી ગયો તો અંદરના જે ચોર છે, જે મદ, મોહ, લોભ, અહંકાર, લાલચ, બધું છે, બધું જો તમે એને જોઈ શકશો તો એ ઓટોમેટિક દૂર થઈ જશે। એને દૂર કરવું પડે એમ નથી। અને જ્યારે તમે ભીતરમાં ઉતરશો એમ જેમ જેમ તમે ભીતરમાં ઉતરશો એમ તમને તમારી જાણ થતી જશે। તમારા વિચાર કેવા આવે છે, તમે કેવું વિચારો છો, એમાં તમારી દ્રષ્ટિ પડવા માંડશે અને જેવી દ્રષ્ટિ પડવા માંડશે એમ તમારા સ્વભાવમાં સુધાર આવતો જશે અને જેમ સુધાર આવશે એમ તમારું મન નિર્મળ થઈ જશે અને નિર્મળ થઈ જશે એટલે તમે એવો જેવા છો એવા તમે પ્રગટ થઈ જશો। મહારાજ ખાલી એક જ કહે છે કે તમે જેવા છો એવા પ્રગટ થાઓ, કેમ કે તમારી અંદર ઘણું બધું ભળેલું છે। એ ભળેલું છે એને તમારે કાઢવાનું છે। એ ક્યારે નીકળશે? નિત સત્સંગમાં આવવાથી નીકળશે। ક્યાં તો તમે તમારી જાતને રોજ અડધો કલાક આપો। હવે એ કેમ આપવું તમારે? હવે તમે કોઈ દિવસ 5 મિનિટ આંખ બંધ કરીને બેઠા છો, ક્યારેક તમે 5 મિનિટ કે 10 મિનિટ, આપણે એમ નથી કહેતા કે તમે રોજ જ બેસો, તમને મજા આવશે,
તમે તમારા ભીતરમાં ઉતરવા માંડશો. આંખ બંધ કરી તમે પોતાની જાતને 1 કલાક કે 10 મિનિટ જે દિવસ દરમિયાન નીકળતો હોય આપો. જેમ તમારી દ્રષ્ટિ નિરંતર 24 કલાક ક્યાં હશે? બહાર જ ફરતી હશે. એક ભીખા બાપા કરીને હતા, એ એમ કહેતા હતા કે તમે રસ્તામાં જાઓ છો તો તમે ત્યાં નજર નાખોમાં, કેમ કે તમે બહારથી ઘરે આવો છો, તમે બધું ભરીને આવો છો. મારે આ ડ્રેસ પસંદ હતો, મેં લીધો નહીં. મને આ ગમતું હતું, મેં આ લીધું નહીં. એ તમે શું કરો છો? બધું ભરીને આવો છો અંદર. આ તો ખાલી થવાની વાત છે. તમે મહારાજ પાસે આવો છો, એ તમને પૂરેપૂરા ખાલી કરે છે. તો તમે ખાલી થઈ જાઓ અને તમારા ભીતર ઉતરો. અને જેમ જેમ તમે ભીતર ઉતરતા જાશો એમ તમારો જ્ઞાન તમારામાં બધામાં છે. એટલે જ તમે અહીંયા બેઠા છો. બાકી અહીંયા કોઈની તાકાત નથી તમે અહીંયા અડધી કલાક બેસી શકો. છે કોઈની તાકાત કે કોઈ પણ આ બિલ્ડિંગમાં ઘણા માણસો છે, એ સાંભળે જ છે બધા, પણ કોઈની તાકાત નથી કે અહીંયા બેસી શકે. આપણે એવા પુણ્ય કર્મ કર્યા છે કે આપણે બેસી શકીએ છીએ. તો આપણામાં એટલી તાકાત બી છે કે આપણે ભીતર ઉતરી શકીએ. એનાથી ઘણું મોટું કામ છે આ. આપણે ભીતરમાં જેમ જેમ ઉતરતા થાય જ્ઞાન ગુરુ મહારાજે આપણે આપી દીધું, પણ હવે એને ઉગાવવું તો ખરા ને. ખેતરમાં જ્યારે ખેડૂત હોય એ બી વાવે છે તો બીની માવજત કરે છે, એમ આપણે અંદર જે પદ આપને આપ્યું છે એની આપણે માવજત કરવાની છે અને એને ઉગાડવાનું છે. અને જેમ જેમ ઉગશે એમ આપણા જે અંદરના ભીતરના જે વિકારો છે એ દૂર થતા જશે. એમ આપણે વિકારો દૂર કરતા જવાના છે અને મહારાજના ચરણમાં નિત સત્સંગમાં રહેવાનું છે. ઘરમાં જો કલેશ થતા હોય તો એમાં આપણે મૌન ધારણ કરવાનું છે. મૌનની ઘણી બધી તાકાત છે. સાસુ વહુના ઝઘડા ઘણા થતા હોય છે, સાસુ વહુ ને 2 ભાઈઓના થતા હોય, એમાં તમે મૌન રહ્યો. વાણી વૈખરી વાણી આપણે જે બોલી નાખીએ છીએ તો એનાથી ઘણા ઝઘડા થાય છે. તમે મૌન થઈ જાઓ. મૌન થઈ જાઓ એટલે જેવા તમે મૌન થશો એવા તમે ભીતરમાં ઉતરશો. આ એક આપણી પાસે ઉતરવાની ઘણી બધી ચાવીઓ છે. મારી અલગ ચાવી છે ઉતરવાની, તમારી અલગ હશે. એને ખોજો. શાંત એકાદ રૂમમાં 1 કલાક તમે બેસીને વિચારો કે આપણે શું કામ અહીંયા આવ્યા છીએ, શું કરવા આવ્યા છે અને શું કરીને જવાના છે. આ દુનિયામાં કરોડો લોકો છે, પણ આપણે જે આ માર્ગમાં જે આવ્યા છે એ બહુ ઓછા છે, અને જ્યાં સમજે છે એ પણ ઓછા છે. મહારાજે કીધું ને, અતિ દુર્લભમાં દુર્લભ, એમની જે પ્રવચનમાં કીધા છે. એટલે આ એક વસ્તુ એવી છે કે અતિ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે કે આપણે સમજાય છે, અને એનાથી અતિ દુર્લભ વસ્તુ છે કે આપણે ભીતરમાં જાતે ઉતરીએ અને આપણા જ્ઞાનનો પ્રકાશ કરીએ. અને જેવો જ્ઞાનનો પ્રકાશ થશે એમ ગુરુ મહારાજની કૃપા થશે એટલે તમને ઓટોમેટિક તમારા અંદર ભીતરમાં ઘણું બધું જ્ઞાન રહેલું છે. આજથી 10 વર્ષ પહેલા મને કાંઈ સમજ ન પડતી. સુરતા એટલે શું ને એ બધું કાંઈ નહીં, પણ હું માસા જોડે 2-3 વાર ભજનમાં આવતી અને મામા ઉપર પ્રવચન કરતા ને ધાબા ઉપર હું ત્યાં રોકાવા જતી, પણ હું નીચે ટીવી જ જોતી, પણ મને કાંઈ ખબર પડતી નહીં. પણ મારી માસીની છોકરી એમ કે સારું ન લાગે, આપણે ઉપર બેસવું જોઈએ. અને હું બેઠી એટલે મારી અંદર અમુક શબ્દો પડ્યા, સુરતા અને એવા શબ્દો પડ્યા. પછી એની વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું કે આને શું કહેવાય. અમુક શબ્દો તમારા ભીતરમાં મૂકી દો અને એને ખોજો. એટલો ખોજો કે જ્યાં સુધી તમને સંતોષ ન થાય અને જેનું સમાધાન મળી જાય પછી બીજો શબ્દ લ્યો. આ ભજન સત્સંગમાં આવવાનું એક જ કારણ છે કે તમે શબ્દને પકડો. અમુક શબ્દો જો તમારા જીવનમાં ઉતરી ગયા તો તમને જ્ઞાન તરફ જવાનો એક રસ્તો મળી જશે બધાને. અને આટલું હું જે બોલું છું ને એ મહારાજની કૃપા છે, મારા મામાનું છે, મારી ઉપર હાથ છે, ઈશ્વર મહારાજનો જે હાથ છે એના કારણે હું આ બોલી શકું છું. બાકી મને 10 વર્ષ પહેલા સુરતા હતું એની ખબર જ નહોતી. એની અંદર મેં ધીમે ધીમે મહારાજે કીધું એ પ્રમાણે મેં ચાલુ કર્યું. અંદરની જે તમારી લગ્ની હોય એ તમે કેટલી તમે તીવ્રતાથી આને ગ્રહણ કરી શકો છો એ તમારી પર ડિપેન્ડ કરે છે. ક્યારેક તમે ભજનમાં આવવા કોશિશ કરો છો કઈ પણ કારણસર તમારાથી અવાતું નથી, પણ તો પણ તમે આવો છો એ તમારી ધગસ છે. એ ધગસ તમને છે ને આની સુધી પહોંચાડશે ને પહોંચાડશે, જે મારી ગેરંટી છે. કેમ કે આપણે ધ્યાન કરીએ સવારે, અમે અમારો જે પરિવાર છે એ રોજ કન્ટિન્યુ ધ્યાન કરીએ છીએ.
આવા સત્સંગમાં નહીં, તમે ઘરે સત્સંગ ચાલુ હોય પણ એનું એક જ રીઝન હોય, અમે એક જ વસ્તુ છે કે તમે તમારી જાતને ઓળખો. ગમે એ માર્ગ હોય, અમારો માર્ગ છે કે તમારો માર્ગ છે, માર્ગથી કોઈ લેવા દેવા નથી, ગમે ત્યાં તમે જઈ શકો, પણ એનું એક જ ઉપદેશ છે બધા મહારાજનું કે તમે ભીતર ઉતરો, તમારા જ્ઞાનને તપાસો અને તમે મોક્ષ સુધી પહોંચી શકો. બાકી જીવતા મોક્ષ લઈ લ્યો. જીવતા મોક્ષ એટલે શું? કે જીવતા મોક્ષ એટલે તમે જીવતા જીવત આ બધું છોડી દો, માયા છોડી દો. જેમ ઘટપણ આવે એમ માયા વધારે પકડશે, જેમ ઘટપણ આવશે એમ માયા વધારે પકડવાની જ છે. અત્યારે તમે એમ કહો કે અમારો કંટ્રોલ છે, પણ એ કંટ્રોલ જેવો તમે રાખો છો, સ્પ્રિંગ હોય, સ્પ્રિંગને જેવી તમે દબાવશો એવી તમને ઘડપણમાં એટલી વધારે તીવ્રતાથી ઉછળવાની છે. અત્યારથી કંટ્રોલ એને નહીં કરો, પણ એને ખોળો, એને સમાધાન શોધો અને એને સંતુષ્ટ થઈ જાઓ. ઓશો કહે છે ને કે અમુક વસ્તુ તમે એનાથી તૃપ્ત થઈ જાઓ. કબીર રસ્તામાંથી નીકળે છે અને કબીર ને જલેબી ખાવાનું મન થયું. કબીર ને જલેબી ખાવાનું મન થયું, પણ હવે થયું કોને? મનને થયું ને. તો કબીરે કીધું જા મન તું ખાય ને પાછો આવતો રે. મન થોડું જાય શરીર વગર? મન કોઈ દિવસ શરીર વગર જાય નહીં. એટલે ઈ કબીર ત્યાં ત્યાં ઉભો રહ્યો અને મનને કીધું તું જા, તો મનથી જવાયું નહીં. એટલે મન માની ગયું કે મારથી જવાતું નથી, મારા હાથ પગ ચાલતા નથી. એમ આપણી અંદર પણ એક મન રહેલું છે. એ મન આપણને બધા ધંધા કરાવે છે અને મનને તમે ઓળખી લ્યો, એ મનને તમે એની ઉપર કામ ચાલુ કરી દો. આજથી જ એક વસ્તુ તમે પકડી લ્યો, એક મનને પકડી લ્યો ખાલી, કે મન આખા દિવસમાં કેટલી ક્રિયા મારી કરે છે અને કેટલા મારું મન જાય છે. ખાલી જોવાનું જ છે આપણે, એને સમાધાનમાં લાવવાનું નથી. એને જેમ તમે વાળશો એમ પછી વધારે બમણું થશે. એટલે એને તમે વાળો નહીં, એને ખાલી જોયા કરો. મેં નો કીધું એક માલિક જો જાગી જાય તો ચોર કાંઈ કરી શકે નહીં, એમ તમારામાં જો એ મનને ઓળખવાની તાકાત જો સમજણ આવી જાય તો એ તમારું જે અંદર આત્મા છે એ મનને કાંઈ કરવા દેશે નહીં. તમે એક અંદરથી એક વ્યક્તિ થઈ જાઓ, તમે અંદરથી એક વ્યક્તિ થઈ જાઓ ને આ બધી વસ્તુને અલગ કાઢી લ્યો. મનને અલગ જવા દો, અહંકારને અલગ જવા દો અને ખાલી તમે એમ જુઓ કે મને આ મન થયું છે પણ તું કર, તો હું તારી સાથે શરીર ભાવથી નહીં આવું. એટલે શરીર ભાવથી આપણે જવાનું નથી, પણ આપણે શરીર ભાવથી જઈશું. આપણે જીભને સ્વાદ આવે છે, બરાબર, જીભને સ્વાદ આવે છે, પણ પછી મન જે જાય છે એને આપણે જોવાનું છે, એને નિરખવાનું છે. એક વસ્તુ તમે મહારાજ ઘણી બધી વાણીઓ આવે છે, વાણી એમનેમ નથી લખાણી. આ પુસ્તકમાં જેટલી વાણીઓ, જેટલા સંતોના નામ લખાણા ને એની એક વાણી, હું એક ભજન પેલા ગાતી પણ મને ગાતા જ આવડતું, પછી અંદર ઉતરતા પછી શીખી. અંદર એક જે શબ્દ છે એને વાંચો, એને પરખો અને અડધી કલાક ભજનને જોયા કરો. મારી એક શબ્દ જો તમારા મનમાં ઉતરી ગયો તો તમને જ્ઞાન ઓટોમેટિક થઈ જાય. કેમ કે એ જ્ઞાનથી લખેલું ભજન છે, એમનેમ લખેલું નથી. અંદર જે નાભીમાંથી જે પ્રગટ થાય ને, જે જ્ઞાન જે બોલે છે ને, એનું આ ભજન છે. અને જે ભજનના શબ્દો લખાણા છે ને એનાથી તમારો જ્ઞાનનો પ્રકાશ થશે. તો આ નિત્ય સત્સંગમાં આવો અને જોડાવો અને એનો ભાવ પ્રગટ રાખો અને ધગસ રાખો અને કાયમ તમે 5 થી 10 મિનિટ ભીતરમાં ઉતરીને જુઓ કે આજે મેં કયા કામો કર્યા છે, ક્યાં મારું મન ગયું છે. કેમ કે આપણે બધાએ એક જ માર્ગે જવાનું છે. આપણે આવ્યા છે, ગમે આવ્યા છે, પણ એક જ માર્ગે આપણે બધાને જવાનું છે. તો આ બધાએ કરવાનું જ રહેશે. તો બધા ભીતરમાં ઉતરો, નિત્ય સત્સંગમાં આવો, નિત્ય સત્સંગનો ભાવ જગાડો. બસ મારું એટલું જ કહેવાનું છે. જય ગુરુ.